નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજીમાં યુનિટ 1 ક્યુ ફોર ક્વેશ્ચન પાર્ટની અંદર જોઈશું. એમાં આપણને એક્ટિવિટી 1 આપી છે. હિયર ઇઝ એન ઇમેજનરી ઇન્ટરવ્યૂ વિથ અ ફેમસ એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ્સ. લિસન ટુ યોર ટીચર, રીડ ઇટ, વર્ક ઇન પેર્સ એન્ડ ડ્રામેટાઇઝ ઇટ. બાળકો, અહીંયા સુનિતા વિલિયમનું આપણને એક ઇન્ટરવ્યૂ આપ્યું છે. તો જોઈએ આપણે ઇન્ટરવ્યૂમાં શું પૂછાય છે અને તે કઈ રીતે જવાબ આપે છે. ઇન્ટરવ્યુઅર સે, હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. ઇન્ટરવ્યુઅર કહે છે કે નમસ્તે સુનિતા વિલિયમ, અમારા પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. સુનિતા વિલિયમ સેઝ, હેલો, નાઇસ મીટિંગ યુ. નમસ્તે, તમને મળીને આનંદ થયો. ઇન્ટરવ્યુઅર આસ્ક, વેર ડુ યુ વર્ક. ઇન્ટરવ્યુઅર પૂછે છે કે તમે ક્યાં કામ કરો છો. સુનિતા વિલિયમ સેઝ, એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. નાસાની અંદર ફ્લાઇટ એન્જિનિયર તરીકે એ કામ કરે છે. ઇન્ટરવ્યુઅર આસ્ક, વેર યુ બોર્ન. તમારો જન્મ ક્યાં થયો હતો. સુનિતા વિલિયમ સે, ઓહાયો. સુનિતા વિલિયમનો જન્મ ઓહાયોમાં થયો હતો. ઇન્ટરવ્યુઅર આસ્ક, વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ. કે તમારી જન્મ તારીખ શું છે. સુનિતા વિલિયમ સેઝ, 19 સપ્ટેમ્બર 1965. સુનિતા વિલિયમની જન્મ તારીખ 19 સપ્ટેમ્બર 1965 છે. ઇન્ટરવ્યુઅર આસ્ક, વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ. કે તમે તમારું ગ્રેજ્યુએશન તમે ક્યાંથી પ્રાપ્ત કર્યું, તમે સ્નાતક ક્યાંથી થયા, એવું ઇન્ટરવ્યુઅરે પ્રશ્ન પૂછ્યો. તો સુનિતા વિલિયમ કહે છે, સુનિતા વિલિયમ સેઝ, આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. સુનિતા વિલિયમ કહે છે કે મેં મારું ગ્રેજ્યુએશન ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી પ્રાપ્ત કર્યું. બાળકો, ઇન્ટરવ્યુઅર હજી આગળ પ્રશ્ન પૂછે છે કે વિચ સ્પેશિયલ આઇટમ્સ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ. કે તમે અવકાશમાં જ્યારે પહેલી વખત ગયા ત્યારે તમે તમારી સાથે કઈ ખાસ વસ્તુ લઈ ગયા હતા. સુનિતા વિલિયમ સેઝ, ધ ભગવદ્ ગીતા, a small idol of Ganesha, and a letter written in Hindi by my father. બાળકો, સુનિતા વિલિયમ કહે છે કે તે ભગવદ્ ગીતા, ગણેશજીની નાની મૂર્તિ અને હિન્દીમાં લખેલો તેમના પિતાજીનો પત્ર, આ વસ્તુ અવકાશમાં જ્યારે સૌ પ્રથમ વખત ગયા ત્યારે પોતાની સાથે લઈ ગયા હતા. ઇન્ટરવ્યુઅર આસ્ક, હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક. બાળકો, ઇન્ટરવ્યુઅર પ્રશ્ન પૂછે છે કે એમના જીવનમાં અને કામમાં એમને કોનાથી પ્રેરણા મળે છે. સુનિતા વિલિયમ સેઝ, મહાત્મા ગાંધી. ત્યારે સુનિતા વિલિયમ કહે છે કે તેમને મહાત્મા ગાંધીથી પ્રેરણા મળે છે. મહાત્મા ગાંધીથી એમને પ્રેરણા પ્રાપ્ત કરી હતી. ઇન્ટરવ્યુઅર આસ્ક, વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન. ઇન્ટરવ્યુઅર પૂછે છે કે તમે મૂળ કયા દેશના વતની છો. ત્યારે સુનિતા વિલિયમ કહે છે, સુનિતા વિલિયમ સેઝ, ઇન્ડિયા. સુનિતા વિલિયમ કહે છે કે તે ભારતના છે. ઇનફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. હકીકતમાં એમના પિતા દીપક પંડ્યા એ તો ગુજરાતના છે. બાળકો, અહીં સુનિતા વિલિયમનું જે ઇન્ટરવ્યૂ હતું એ ઇન્ટરવ્યૂ મારફતે આપણને સુનિતા વિલિયમ વિશે અમુક માહિતી જાણવા મળી. આ માહિતી તમે પણ યાદ રાખજો. આગળ, વર્ક ઇન પેર, ઇન્ટરવ્યૂ યોર ફ્રેન્ડ, રાઇટ ઇટ બિલો. તમારે
અહીંયા તમારા ફ્રેન્ડ સાથે ઇન્ટરવ્યૂ કરવાનું છે અને એના વિશે માહિતી નીચે લખવાની છે. તો બાળકો, હવે એક્ટિવિટી 2A. રીડ ધ સેન્ટેન્સીસ કેરફુલી. રીડ ધ ક્વેશ્ચન્સ એન્ડ માર્ક ટ્રુ ફોર ઓલ ધ ક્વેશ્ચન્સ ધેટ આર આન્સર્ડ ઇન ધ સ્ટેટમેન્ટ. આપેલા વાક્યોમાં જે પ્રશ્નોના જવાબ મળતા હોય તેની સામે સાચાની નિશાની કરો. બાળકો, અહીંયા આપણને એક વાક્ય આપેલું છે અને વાક્યની નીચે અમુક પ્રશ્નો આપેલા છે. તો આ પ્રશ્ન જ્યારે પૂછાય ત્યારે એ પ્રશ્નનો જવાબ જો આપણને એ વાક્યમાંથી મળતો હોય તો આપણે એની સામે સાચાની નિશાની કરવાની છે અને ન મળતો હોય તો નથી કરવાનું. તો પહેલું વાક્ય છે, સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 ડે. સુનિતા વિલિયમ અવકાશની અંદર 36 દિવસ રહ્યા હતા. તો એ નંબરનો પ્રશ્ન, વેર ડીડ શી સ્ટે? તેઓ ક્યાં રહ્યા હતા? તેણીની ક્યાં રહ્યા હતા? તો જવાબમાં મળી જાય આપણને સુનિતા વિલિયમ એ અવકાશમાં રહ્યા હતા, ઇન ધ સ્પેસ. જવાબ મળી જાય છે તો એની સામે આપણે સાચાની નિશાની કરીશું. એવી રીતે બી નંબરનો પ્રશ્ન, વુ સ્ટેડ ઇન ધ સ્પેસ? અવકાશમાં કોણ રહ્યું હતું? તો આ પ્રશ્નનો પણ જવાબ મળી જાય સુનિતા વિલિયમ્સ. તો એની સામે પણ આપણે સાચાની નિશાની કરીશું. સી નંબરનો પ્રશ્ન, ફોર હાઉ મેની ડેઝ ડીડ શી સ્ટે ઇન ધ સ્પેસ? કે તેણીની અવકાશમાં કેટલા દિવસ રહ્યા હતા? આ પ્રશ્નનો જવાબ પણ આપણને એ વાક્યમાંથી મળી જાય છે કે 36 દિવસ સુનિતા વિલિયમ્સ અવકાશમાં રહ્યા હતા. તો સીની સામે પણ આપણે સાચાની નિશાની કરીશું. એવી રીતે બાળકો, બીજું વાક્ય છે, ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ્ડ ઇન ગ્રીસ એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. તો આ વાક્ય છે, જો નીચેના પ્રશ્નનો જવાબ આ વાક્યમાંથી મળી રહે તો આપણે સાચાની નિશાની કરીશું. તો પહેલો પ્રશ્ન છે, વોટ વોઝ ડેવલપ્ડ ઇન ગ્રીસ? વોટ વોઝ ડેવલપ્ડ ઇન ગ્રીસ? તો બાળકો, જવાબમાં આવશે ધ થિયેટર વોઝ. કે થિયેટરનો વિકાસ ગ્રીસમાં થયો હતો. તો થિયેટર વોઝ ડેવલપ્ડ ઇન ગ્રીસ. તો આ પ્રશ્નનો જવાબ આપણને વાક્યમાંથી મળી જાય છે તો સાચાની નિશાની કરીશું. બી નંબરનો પ્રશ્ન, વાય વોઝ ધ થિયેટર ડેવલપ્ડ? કે થિયેટરનો વિકાસ શાથી થયો હતો? તો રિલિજિયસ વ્યૂ, ધાર્મિક દ્રષ્ટિએ થિયેટરનો વિકાસ થયો હતો. તો આ પ્રશ્નનો જવાબ પણ આપણને મળી જાય છે તો સાચાની નિશાની કરીશું. ત્યારબાદ સી, વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ્ડ? કે પહેલું થિયેટર ક્યાં વિકાસ પામ્યું હતું? તો ગ્રીસ. આ પ્રશ્નનો જવાબ પણ આપણને વાક્યમાંથી મળી જાય છે તો આપણે સાચાની નિશાની કરીશું. તો ત્રીજા નંબરનું વાક્ય છે, ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપિયર્ડ ઓન ધ બેક પેજ ઓફ અ લંડન ન્યૂઝપેપર ઇન 1625. હા બાળકો, આ આપણું વાક્ય છે. એમાં પહેલા નંબરનો પ્રશ્ન છે કે વેન ડીડ ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપિયર? કે ક્યારે પહેલાં ન્યૂઝપેપરની જાહેરાત આવી હતી? તો 1625ની સાલની અંદર, અને આપણને વાક્યમાં આપ્યું જ છે માટે આ પ્રશ્નનો જવાબ આપણને વાક્યમાંથી મળી રહે છે તો આપણે રાઈટ કરીશું. બાળકો, હવે બીજા નંબરનો પ્રશ્ન છે, હુ ગેવ ધ ફર્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ ઇન 1625? કે 1625ની સાલમાં કોણે પહેલી જાહેરાત આપી હતી? બાળકો, આપણને કોઈ એવું નામ આપ્યું નથી માટે પ્રશ્નનો જવાબ આપણને વાક્યમાંથી મળતો નથી તો રાઈટ ટીક થશે નહીં. હવે સી નંબરનો પ્રશ્ન,
વેર ડીડ એડવર્ટાઇઝમેન્ટ અપિયર ઇન ધ લંડન ન્યૂઝપેપર, કે લંડન ન્યૂઝપેપરની અંદર જાહેરાત ક્યાં હતી? તો બાળકો આપણને વાક્યમાં આપ્યું છે કે બેક પેજ ઉપર હતી. એટલે આ પ્રશ્નનો જવાબ આપણને વાક્યમાંથી મળે છે, એટલે આપણે રાઈટ કરીશું. હવે આપણું ચોથા નંબરનું વાક્ય છે, કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા. તો જોઈએ આપણો પહેલા નંબરનો પ્રશ્ન કયો છે કે હુ ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા, કે ભારતની પહેલી સ્ત્રી આઈપીએસ ઓફિસર કોણ હતી? તો જવાબમાં આપણને મળશે કિરણ બેદી. બાળકો હવે આગળ આપણે બી નંબરનો પ્રશ્ન જોઈએ કે વોટ ઇઝ કિરણ બેદી. કિરણ બેદી એ શું છે? તો એ પ્રશ્નનો જવાબ આપણને આ વાક્યમાંથી મળી રહે છે કે કિરણ બેદી એ આઈપીએસ ઓફિસર છે. ત્યારબાદ બાળકો સી નંબરનો પ્રશ્ન છે કે વેન વોઝ કિરણ બેદી સિલેક્ટેડ એઝ એન આઈપીએસ ઓફિસર, કે કિરણ બેદી એ આઈપીએસ ઓફિસર તરીકે ક્યારે સિલેક્ટ થયા હતા? બાળકો આપણને આ વાક્યમાં કોઈ સાલ આપી નથી કે જણાવ્યું નથી, તો આ પ્રશ્નનો જવાબ આપણને વાક્યમાંથી મળતો નથી, એટલે આપણે રાઈટ ટીક કરીશું નહીં. હવે આપણો પાંચમા નંબરનું વાક્ય છે, મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર ઓન 2 ઓક્ટોબર 1869. મહાત્મા ગાંધીજીનો જન્મ પોરબંદરમાં 2 ઓક્ટોબર 1869ની સાલમાં થયો હતો. બાળકો તો આપણે જોઈએ એ નંબરનો પ્રશ્ન શું છે, વેન ડીડ મહાત્મા ગાંધી ગો ટુ દિલ્હી. મહાત્મા ગાંધી દિલ્હી ક્યારે ગયા હતા? હવે આ વાક્યમાં તો એવું કંઈ આપ્યું જ નથી, એટલે આ પ્રશ્નનો જવાબ આપણને મળતો નથી, તો આપણે રાઈટ ટીક કરીશું નહીં. બી નંબરનો વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન. મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો હતો? બાળકો આ પ્રશ્નનો જવાબ આપણને મળે છે, તેથી આપણે રાઈટ ટીક કરીશું. સી નંબરનું વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી. ત્રીજા નંબરમાં આપણને મહાત્મા ગાંધીજીની જન્મ તારીખ પૂછે છે. આ પ્રશ્નનો જવાબ પણ આપણને આ વાક્યમાંથી મળી રહે છે, માટે આપણે રાઈટ ટીક કરીશું. તો બાળકો આગળનું આપણે આવતા વિડીયોમાં દેખીશું.